વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આસોજ ગામેથી પશુપાલકના બકરા બકરીની પશુ ટોળકી દ્વારા ચોરી કરી હોવાની ફરિયાદ જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આસોજ ગામના સમીર અલી, રિયાસત અલી ઉર્ફે બાપુ, જેમના 3 જેટલા બકરા બકરીની ચોરી થઈ હતી, જે બાબતે તેઓએ જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એજે પાર પોતાના વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની હોન્ડા કંપનીની ઝાંઝ 4-વ્હીલર ગાડી કે જેનો નંબર JJ05 JP 0530 કારમાં બકરા ભરીને આસોજ ગામ તરફથી હાલોલ તરફ જનાર છે। જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો વોચમાં હતા ત્યારે આસોજ ગામ પાસેની નવી નગરી પાસે બાતમીવાળી કાર આવતા કારમાંથી 3 ઈસમો પકડાઈ ગયેલ, સાથે ચોરી કરેલ 3 બકરા પણ કારમાંથી મળી આવ્યા હતા। અને જરોદ પોલીસે કાર, મોબાઈલ, બકરા મળીને 2,68,000નું મુદ્દામાલ સાથે એક હસમુખ ઉર્ફે લાંબો, બાબરભાઈ પરમાર, રહેવાસી દિવાળી પૂર્વા, ડભોઈ રોડ, નવી નગરી; બીજો રાજ ઉર્ફે રાજલો, પૂનમભાઈ તળપદા, રહેવાસી ચકલાસી, ભાગોળ, નડિયાદ; જ્યારે ત્રીજો મુકુંદભાઈ ભૈજીભાઈ તળપદા, રહેવાસી ચકલાસી, ભાગોળ, નડિયાદને પકડી પાડી પોલીસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।